એ ચેરમેન આ શું ડીજે ની બબાલ છે? અરે એ બ્લોક વાળા એમ કહે છે કે ડીજે અમારે જોઈએ છે, બી બ્લોક વાળા એમ કહે છે કે ડીજે અમારે જોઈએ છે. હું શું કરું? સોસાયટી પાસે એક જ ડીજે છે. ઘડીક તો ખોપડી હલી ગઈ કે ડીજે ના બે ભાગ કરીને બંનેને આપી દઉં. અરે તારા બાપાના જમીનના ભાગલા પાડે છે કાચબા કે બંનેને આપી દઉં? અરે તમારે ડીજે વગર હાલે એમ નથી. તમારે પતંગ ડીજે થી ચગાવવાનો છે કે દોરીથી? ડીજે વગર પતંગ ના ચગે તમારો. ડીજે તો કાકા જોઈએ, જેમ રોટલી જોડે શાક જોઈએ, નાના છોકરાને ડાયપર જોઈએ, જુગારિયાને પત્તા જોઈએ અને દારૂડિયાને દારૂ જોઈએ, અને એમ ડીજે તો જોઈએ જ પતંગ ચગાવતી વખતે. વાહ ઉદાહરણી તે તારી જેવા આપ્યા ડાગ્યા. શાક રોટલી અહીંયા તને આથણું આપું, ડીજે મૂકવું છે. અરે એક ગીત આખું વાગવા દો છો તમે. કોઈને જૂના ગીતો વગાડવા હોય તો કોઈને નવા ગીતો વગાડવા હોય. કોઈ કે બાદશાહ વગાડો, કોઈ કે અરિજીત વગાડો. માં ઓછું તો પાછા ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી. મેં દેશીના બે ઢાકણા મારીને આવશે તો એમ કે પંકજ ઉદાસ વગાડો. જો ધાબા પર મને કોઈ લથડિયા ખાતું દેખાડું ને ચેરમેન તો તારો પંકજ ઉદાસ કરી નાખાય. તમે કાકા બધી લવારી બધું કીધું, પણ એ ના કીધું કે ડીજે કોને આપવું. અરે કોઈને નથી આપવું નોળિયા. નવરાત્રીનું ડીજે છે, નવરાત્રીનું રાખો. જેને મોજશોખ માટે કરવું હોય ને પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને લાવો. અને હવે જો ડીજે ના કારણે બબાલ થઈને નોળિયા તો તારો ડી એટલે ડાબો, જે એટલે જમણો હાથ ઉખાડી તાબડા કરી નાખાય.